તેઓ 100 બૌદ્ધિક પ્રશ્નોના ઉત્તર કાવ્યાત્મક શૈલીમાં આપે છે. શતાવધાની ડોક્ટર આર ગણેશ, પદ્મભૂષણ 2026. અવધાન ભારતની એક શાસ્ત્રીય કલા છે જેમાં તત્કાલ કાવ્ય રચનાથી વિવિધ પ્રકારની કાવ્યાત્મક ચુનૌતીઓનું સમાધાન કરવું પડે છે. બહુકાર્યશીલતા અને અલગ વિચારીને, એ પણ કોઈ સાધન વગર. એમાં સાધકની રચના ક્ષમતા અને જ્ઞાનની કઠિન કસોટી થાય છે. આશુ કાવ્ય રચનાનો પહેલો વિષય છે પ્રકૃતિ પર અવધાન. આ એક ખૂબ જ સુંદર વિષય છે. હું દ્રુત વિલંબિત છંદમાં કાવ્યની રચના કરીશ. જ્યારે ભગવાન વિષ્ણુ અવધાની છે અને તેમની અર્ધાંગિની સુંદર અને સુશીલ લક્ષ્મીજી પ્રશ્ન કરે છે, 8 રીતે અષ્ટલક્ષ્મીના રૂપોમાં કવિતા વિલક્ષણ કલાના માધ્યમ આકાર લે છે. 1962માં કોલારના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા ગણેશે ભારતીય શાસ્ત્ર ભણવાનું શરૂ કર્યું અને માતા પિતાનું પ્રોત્સાહન મેળવી નાટકોમાં ભાગ લીધો. આથી નાનપણમાં જ તેમનામાં જિજ્ઞાસા અને કલ્પનાશીલતા નિર્માણ થઈ અને આગળ જતા તેઓ સુવિખ્યાત થયા. 19 વર્ષની ઉંમરે તેમના જીવને વળાંક લીધો. તેમણે ચામરાજપેટમાં એક તેલુગુ વિદ્વાનને સંસ્કૃત અવધાન પ્રસ્તુત કરતા જોયા. તે ચકિત રહી ગયા. તે આ કન્નડમાં કેમ ન કરી શકે? અને તરત જ તેમણે પોતાના મનમાં કાવ્ય પંક્તિ રચવાનું શરૂ કરી દીધું. કાર્યક્રમના અંતે વિદ્વાનોએ તેમની કવિતાઓ સાંભળી અને સ્તબ્ધ થઈ ગયા અને આ રીતે તેમણે પોતાનું પહેલું અવધાન પ્રસ્તુત કર્યું. વિસરાયેલી કલા સ્વરૂપને પુનર્જીવન આપવાની દિશામાં આ તેમનું પહેલું પગલું હતું. મારા માર્ગદર્શક અને ગુરુ દિવંગત લંકા કૃષ્ણમૂર્તિ માનતા હતા કે ભારતીય સંસ્કૃતિ, કલા અને સાહિત્યને આ સશક્ત કલા વિદ્યાથી જન સામાન્ય સુધી પહોંચાડી શકાય છે. તેમણે એકલા એક સેનાની જેમ કર્ણાટકનું ભ્રમણ કર્યું, લોકોને અવધાનની શિક્ષા આપી, આયોજન અને કાર્યક્રમ કર્યા. રાજ્યના એકમાત્ર શતાવધાનીના રૂપમાં અડગ ઊભા રહેતા તેમણે અવધાન પર પોતાના કામ માટે ડોક્ટર ઇન લિટરેચરની ઉપાધિ મેળવી. ડોક્ટર આર ગણેશે કલા પ્રદર્શનના ક્ષેત્રમાં પણ ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમને 18 ભાષાઓનું જ્ઞાન છે અને તેમણે 70થી વધુ પુસ્તકો લખ્યા છે. ડોક્ટર આર ગણેશ સદૈવ એક શાશ્વત રચનાકારના રૂપમાં ઓળખાશે. ભારતીય સંસ્કૃતિ અને વારસામાં તેમનું યોગદાન આગામી પેઢી માટે અંકિત રહેશે. આ દેશ પાસે 7,000 વર્ષથી વધુનો અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. દેશના સાહિત્ય, કલા અને અસાધારણ જીવનશૈલીના માધ્યમથી મેં તેની અસામાન્ય ઊંડાઈને સમજી છે. એટલે જ બધાને આ દેશ પર ગર્વ થવો જોઈએ, જે તર્ક પર ટક્યો છે અને સન્માનથી ચાલે છે. શતાવધાની ડોક્ટર આર ગણેશ, પદ્મભૂષણ 2026. કોટી કોટી નમન.